હમણાં જ રોકાવાનું હશે ને? ના, અમે લોકો બહુ નથી રોકાવાના. અમને તો વધારે ત્યાં મજા આવે છે. એવું થાય કે ક્યારે જતા રહીએ. અરે લાસ્ટ યર અમે આઈ થિંક માર્ચમાં આવેલા, તો એટલી ગરમી લાગે ને, કિચનમાં તો હું રોટલી જ ના બનાવી શકું. આખી જિંદગી રોટલા ને રોટલી કરીને મરી જાય ને હવે એને ખાલી મહિનો રોટલી નથી થતી લે. પછી અમે લોકોએ નક્કી કર્યું કે અહીંયા વિન્ટર હોય ને ત્યારે જ આપણે જઈશું. હા તે રોટલી ના બનાવી એક તો બર્ગર ને પીઝા ને મગાઈ દેવાનું. આમે તમે એનાથી તો ટેવાયેલા જ હશો ને. આ મોઢે શું ચીકણું ચીકણું લગાવ્યું તે? અરે એ તો સનસ્ક્રીન લગાવેલું છે. બહાર કેટલો બધો તડકો છે. રવિવારી મને લાલ દરવાજામાં રખડતી તડકો નતો લાગતો ને અત્યારે જ જો. અને મને તો તડકાથી એલર્જી છે. ખેતરમાં દોડાયું હોય ને બધી વાયડી નીકળી જાય. ભાવિન, ભાવિન, હા કોરું કપડું આપો ને, આ વરસાદ આવે છે ને તો ગાડી લૂછી નાખું. ખમા 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 ખમા. કોણ છો તું? હું ભીખાભાઈ ની કાળી હો. અહીંયા શું લેવા આવી? લગન ગાળાની સીઝન માં ના આવું તો કઈ આવું? અમારે ક્યાં ખતમન કરાવો, અમે બે વાંટા છીએ હજી. હું એમને એમ ગયો. આ શું કરો છો? કચરો વાળું છું. ઈ રેવા દો, હું કરી લઈશ. छोटा सा मेरा जहां है खुदा. આ શું કરો છો? ઘડીક વાર આરામ કરું છું. આ આરામ બારામ નથી કરવાનું. આ ચોકડીમાં 4 ગાભા પડ્યા છે, ધોઈ આવો. ઓહે મમ્મી બહુ ગરમી છે હો. મનીષાને કેમ પાણી લાવે? મનીષા અહીંયા તો હા, આમ દોડતા દોડતા નો અવાય, વાગી જશે. ધીમે ધીમે આવવાનું અને આની હાટો એક ગ્લાસ પાણી લેતી આય. આવ ધીમે આવજે. હા. હમણાંની જેમ દોડીને ન આવતી, ધીમે ધીમે આવજે હો. કઈક જુદું મોડું કરીને બેઠા છું. શું થયું? માથું દુખે છે લા. આમ સીધું આવતા નહીં હતા આવું કેવાનું? પણ તો દુખે છે તે કેમ એકદમ માથું દુખે છે એટલે વાળ કપાય એટલે? એ માણસ વાળ કપાવે માથું દુખે? હળી ના કર ને અત્યારે મને. શું થયું પણ કેમ એકદમ? આમાં શું છે તને કહું, હું મારા ભાઈબંધની ગાડીમાં આવ્યો ને એટલે માથું દુખે? હા પણ નાખો. હા હા બોલો બોલો. હું મારા ભાઈબંધની ગાડીમાં આગળ બેઠો તો મને છે આમ ઝાંખું ઝાંખું દેખાય એમ. નંબર આયા છે. હા પણ નાખો. હા હા ઓકે બોલો. તો ગાડીમાં બેઠો બધું ઝાંખું ઝાંખું દેખાય. પછી છે ને ધીરે ધીરે કરીને માથું ચડવાનું ચાલુ થયું. હા મેં પછી આ વાતની રજૂઆત મારા ભાઈબંધને કરી. મેં કહ્યું ભાઈબંધ આ છે ને મને માથું દુખવાનું ચાલુ થયું, ખબર નહીં અચાનક. તો એ હસ્યો. કેમ? મને એવું જ થયું, હસ્યો કેમ? તો મને કે મારી ભૂલવાની આદતના લીધે સજા તમે ભોગવો છો. મેં કીધું એટલે? તો મને કે મને છે ને એક ટેવ હતી કે હું દરેક જગ્યાએ મારા ચશ્મા ભૂલી જતો હતો, એટલું બધું નુકસાન થતું હતું. હા મને કે ડ્રાઇવિંગમાં એટલી બધી તકલીફ પડતી હતી. હા. તો કે મેં ગાડીનો આગલો કાચ જ આખો મારા નંબર પ્રમાણે સેટ કરી દીધો છે. હા બોલ. એટલે ગાડીનો જે પેલો ફ્રન્ટનો કાચ હોય એ એમના ચશ્માના નંબર પ્રમાણે આવું કર્યું. એટલે આપણને માથું દુખી જાય, તું સામે જોયા કરે ને તો કે મને કેમ આવું થયા કરે છે, એવું તને થયા કરે. અને એ સડસડાટ ચલાવતો હોય. આ તો ભયંકર છે. પાછો મને કે આ રીતે છે ને આમાં ચશ્મા આપડા બચી જાય, કેમ કે ખોવાવાનો પછી પ્રશ્ન જ નહીં ને. અને બેસ્ટ પાર્ટ શું છે બોલ? શું? મને કે બેસ્ટ પાર્ટ એ છે કે કોઈ ગાડી માંગવા જ નહીં આવતું કે પેલા પણ ના જ આવે ને.